ચીની સૈનિકો દ્વારા વારંવાર ભારતીય સરહદમાં ઘૂસણખોરી થઈ રહી છે. ક્યારેક ભારતના લદ્દાખ વિસ્તારમાં તંબુ બાંધે છે તો ક્યારેક ભારતીયોને ધમકાવે છે. શું કરવા માંગે છે ચીન? ભારત અને ચીન વચ્ચેના વર્ષો જૂના સરહદી વિવાદ હાલ વધુ ઘેરો બન્યો છે. ઉલ્લેખનીય છે કે જિનપિંગે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાલ મિલાવીને ચીન અને ભારત વચ્ચે વર્ષો જૂના મિત્રતાની વાતો કરી હતી. જો કે જ્યારે ચીની પ્રમુખ શી જિનપિંગ ભારત યાત્રા પરત સ્વદેશ ફર્યા ત્યારે તેમનું વર્તન બેવડું બની ગયું હતું અને ચીની સૈનિકોને સરહદી યુદ્ધ માટે વધુ સક્ષમ રહેવાની વિવાદિત નિવેદન આપી દીધું હતું. ભારતના જાપાન સાથેના સારા અને ગાઢ સંબંધોને લઈને ચીનને પેટમાં દુખતું હોવાનું મનાઈ રહ્યું છે. શી જિનપિંગની ભારત યાત્રાનું પડદા પાછળનું કારણ પણ કંઈ ઓર હોવાનું ધીરે ધીરે સામે આવી રહ્યું છે. જિનપિંગ માની રહ્યા હતા કે તેમના ભારત પ્રવાસ દરમિયાન તેઓ મોદીને રીઝાવી લેશે અને જાપાન સાથેના સંબંધોમાં કડવાશ ઊભી કરી શકશે. જો કે મોદીએ ચીની પ્રમુખને મચક ના આપતા જિનપિંગને હાથ લાગી તો માત્ર નિષ્ફળતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શી જિનપિંગ ચીની સૈનિકોને ભારતીય સરહદમાં તણાવ વધારવા નિર્દેશ આપી દીધા છે. આ પ્રકારની હરકતો દ્વારા ચીન ભારત પર જાપાન સાથેના સંબંધો તોડી નાખવા માટે દબાણ વધારવા માંગે છે. મહત્વનું છે કે ભારત અને જાપાનની મિત્રતા ચીન માટે માથાનો દુખાવો બની ગઈ છે, જેથી ચીને પોતાનું હલકું વલણ યથાવત રાખ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.